બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી એક ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। તો આ કાર્યવાહીમાં દારૂ અને કાર સહિત કુલ 10,64,695નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપી હતી। તો આ સૂચનાઓના અનુસંધાનમાં એલસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। તો એલસીબી પોલીસે પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન બાતમીના આધારે ચિત્રાસણી ખાતે તિરંગા હોટલ સામે હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી। તો વોચ દરમિયાન બાતમીવાળી ઇનોવા કારમાંથી ગેરકાયદેસર અને પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 35 બોટલો મળી આવી હતી, જેની કિંમત 2,64,696 છે। તો દારૂ અને કાર સહિત કુલ 10,64,695નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો। જો કે આ દરમિયાન કારનો ચાલક ગાડી છોડીને ફરાર થઈ જવા પામ્યો હતો, જેને લઈ તેના વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।